સૌપ્રથમ વાત કરીએ ભૂકંપના આંચકાની। રાજકોટના ઉપલેટામાં ફરી એક વખત ભૂકંપના આંચકા અનુભવાયા। સવારે 8:23 કલાકે અનુભવાયો 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો। સૌરાષ્ટ્ર અને કચ્છમાં છેલ્લા 8 મહિનામાં 3થી વધુ તીવ્રતાના 13 ભૂકંપના આંચકા અનુભવાયા છે અને આજે ફરી એક વખત ભૂકંપના આંચકા અનુભવાયા। ઉપલેટામાં સવારે 8:23 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો। છેલ્લા 8 મહિનામાં 3થી વધારે તીવ્રતાના 13 ભૂકંપના આંચકા અનુભવાયા છે। રિક્ટર સ્કેલ પર જે આંચકાનો અનુભવ થયો, તીવ્રતાનો અનુભવ થયો તે 2.6 માપવામાં આવ્યો છે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।